મહેસાણા બોર્ડની પરીક્ષાના પ્રારંભે સાંસદ મયંકભાઈ નાયકે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી આવકાર્યા. આજથી બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ. 50,000થી વધુ વિદ્યાર્થીઓ કસોટી આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. મહેસાણા જિલ્લામાં પણ આ પરીક્ષાઓને લઈને ભારે ઉત્સાહ અને ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જિલ્લાના કુલ 50,042 વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પોતાનું ભવિષ્ય નક્કી કરશે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ભય અને તણાવ ઓછો થાય તે હેતુથી વિવિધ કેન્દ્રો પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાની સાર્વજનિક સ્કૂલ ખાતે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તિલક કરી અને મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત સાથે આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.